શું એ વાત સાચી હશે કે બે ઇન્સ્ટાગ્રામ ની હસ્તી ભેગી થાય એટલે વરસાદ આવે? अरे कहना क्या चाहते हो? તો રામ રામ હંધાય ને. તો આજે સવારમાં આપણે એકદમ નાઈ બેન થઈ ગયા કમ્પ્લીટ તૈયાર, કારણ કે આજે જવાનું હોય આપણે બાર પ્રસંગમાં, અને આ ઘડિયા ટાઈ ની આપણે બૂચ મારી છે. तो क्या हम खानदानी गरीब है? આમ તો હું થોડો કારો હોઉં, પણ હું લાઈટ ચાલુ કરી દઉં એટલે હું તમને ધોરો દેખાઈશ. કેવો લાગુ ને હવે એકદમ જોરદાર. और भेगू थाने भाई 2 કલાકથી હું આવરી તાંટા મારું હું. આપણે ક્યાંક ગામ જવાનું હોય ને એટલે આમને વાર જ લાગે. પ્રસંગમાં પોગી ગયા ને પેલા જ પણ આપણા વિજય કોમેડિયન મળી ગયા, જે કોમેડીની મોટી હસ્તી છે. વિજયભાઈ કે હાલો ગાયન જમવા વ્યા જઈને વાંહે કાંઈ નહીં વધે. તો મેં કીધું હાલો નકર આપણી વાંહે કાંઈ નહીં વધે. જમી બમીને આપણે પોગી ગયા સંજય ગઢવીના વાડી, કારણ કે વિજયભાઈ અને સંજયભાઈના ભાઈ એમને બેને વિડીયો બનાવવાનો હતો. જો કઈક આવી રીતે વિડીયો શૂટિંગ થાય. વિડીયો શૂટિંગ થઈ ગયું ને પાછા વ્યાયા ઘરે આવીને જોયું તા તો અહીંયા જ નકરો વરસાદ ચાલુ હતો. પછી જેવો વરસાદ રહ્યો એવો ઘર ધણીને બાય બાય કહીને અમે નીકળી ગયા ઘર તરફ. તો હવે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ફોલો અને સબસ્ક્રાઇબ